सदगुरु श्री गुणहंस साहेब बोलो हीर सागर भगवान उगाराम बापा किशनदास बापा खोड़ीदास भगवान तो त्रिकम मारा तनमा प्रगटिया अन मन अन भे थयो यजवास तो त्रिकम मारा तनमा प्रगटिया अन मन अन भे थयो यजवास ए तमरा हता सर्वे मारा ए चढ़ी गया ए भावे भजे भीमदास तो त्रिकम त्रंबाड़ू गरजिया अन नाम तना निशान अन भे तखत नायु परे एनिक सैरलानी खान तो के जदी राम लंक पर संचर्या अन निशीचर करवानाश ए राम लंक पर संचर्या अन निशीचर करवानाश तेदी सैन्यमा ए हूँ छड़ीदार हतो एम बोल्या त्रिकम बहुत सरस बापीए भजननी धारा बांधी पण एक प्रश्न मनन तमने थवो ज जोईए जुओ प्रश्न नहीं थाय ने तो આપણે આગળ नहीं વધીએ गुरु के सनातन सत्य છે હમણાં જ મને એક ભાઈએ કહ્યું કે બાપુ ભગવાન હોય મેં કીધું કેમ ના હોય क्या देखा तू सा नहीं कहीं मुझे अब तो कोरोना चो देखा ही कोरोना ने देखा ही नहीं देखा तो आखा जगत में राड पड़ावे છે સાહેબ ના કુકર જો યાર એક માણસ સ્પેશિયલ બેહો છે તમને બે હા એલા ભાઈ દીપક ભાઈ ને બોલાવો તો આપણે એ ધ્યાન આપીશું એ તો એ થઈ રાખશે एक न देखा तो एक नानकड़ो जीव जो आखा जगत ना परेशान करी सकतो होय तो न देखा तू तत्व आखा जगत नु संचालन करी रह्यु छे ए मानवू ज पड़े पण मने ने तमने संतोए बहु रस्ता बताया पण मैं जेम मारा पहला दौर में बात करी के संतोनी ओळख होय ओळख वगर नो संत होय हमारा गुरु महाराजे कह્યું કે ભાઈ જ્યારે કોકને ગુરુ માથે કરવા જાવ ત્યારે બે વસ્તુ જાણી લેવી કે શું જાણવું કે નદીઓનું મૂળ હોય અને સંતોનું કૂળ હોય નદીઓનું શું હોય મૂળ હોય અને સંતોનું કૂળ હોય કૂળ એટલે ઘરની વાત નથી કરતા પણ ગુરુ પરંપરાની વાત છે તો કોનો હાથ છે માથે गुरु परंपरा नी कूड़ એટલે શું કારણ કે સંતો તો સંન્યાસ ધારણ કર્યો હોય અને સંન્યાસ ધારણ કર્યા પછી બધું મૂકી દીધું હોય પણ હારું થયું છે ઉલટું કોઈ માથે ના લે પણ સંતોએ ઘર છોડીને આશ્રમ માંગ્યો છોકરા છોડે શિષ્યો બનાયા છોડ્યું શું સંતોએ તો ત્યાં વાત મૂકી છે કે તમે છોડો તો શું ઘર છોડી દીધું घर छोड़े नो अर्थ शू के आ बधी मोह माया हमने ना होय तो जने आश्रम बनाव्यो के बापू नो आश्रम के केवू पड़ो सुविधाओं बधी रसोडું જોયું હોય તો ઘેર કર્યો તો હું વાંધો હતો આ બીજો ખોટો ખર્ચો કરવો પડ્યો બીજું કે દીકરાઓનો ત્યાગ કર્યો કે બાપુના 5 शिष्य जबरदस्त हो के बापूनी बहु सेवा करे ए तो छोकराई करे
છોકરાને હારી રીતે લાગ્યા તો છોકરા કરે. બાપુ બન્યા પછી શું કરવું? કેમ? સંતોએ કીધું કે સંતોનું કુળ જેવું, ગુરુ પરંપરા જોવી, કોનો માથે હાથ છે ને એ ખાસ જોવું. અને મેં હમણાં જ વાત કરી કે નથી મફતમાં મળતા, આ સંતોને તો એના મૂળ ચૂકવવા પડતા. સાહેબ આવી રીતે સંત સભા બેઠેલી, સંતોના માથે શું વીતે છે? સંત સભા બેઠેલી અને સંત સભાની અંદર ભાણ સાહેબ, ભીમ સાહેબ, અહીંયા આગળ ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, જીવણ સાહેબ, આખી પરંપરાના સાહેબ સંપ્રદાયના સંતો બેઠેલા. અને કોઈકે પૂછ્યું કે બાપુ, ભાણ સાહેબને પ્રશ્ન કર્યો કે રહી ભાણ સંપ્રદાયના આ જ પુરુષ ભાણ સાહેબને પ્રશ્ન કર્યો કે ભાણ સાહેબ કે શું તમે બધા સાહેબ કેવડાવો? કે હા. કે સાહેબ તો લોકો એવું કે સાહેબ સભી કા બાપ, બેટા કિસી કા નહીં, બેટા હો કે અવતરે તો સાહેબ કહેવાય નહીં. આવું તમે જ કીધું? કે આ મેં જ કીધું ને. તો તમે એવું એ કીધું કે બોલે બીજો નહીં, આ પરમેશ્વર છે પોતે, અજ્ઞાની અને આંધળો અવળો જઈને પોતે. આ તમે કીધું કે આ મેં કીધું છે? બહુ મોટી વાતો કીધી બાપા. કેતો કે હું કહેનાર ક્યાં? તો કહેનાર તો પરમેશ્વર. ના કે વાત સાચી. આજ તમને લોકોને બધાને ઉપર બેહાડ્યા, તમને અમે પગે લાગ્યા, પણ તમારે સંતોનું પ્રમાણ તો આપવું પડે ને. અમે માનીએ કેમ ના કે તમે સંતો પ્રખર છો? તો કે શું કે ત્રિકમ સાહેબ એમ ગાયું છે. ક્યાં બેઠા ત્રિકમ સાહેબ? કે પેલા બેઠા. કે બાપા ત્રિકમ સાહેબ તમારી વાણી. કે હા બોલો ને. કે સદાય રેવે ગુલતાની અને લાગી પ્રીત્યું નહીં રહેવે છાની. એ વાણીની અંદર ત્રિકમ સાહેબે કહ્યું કે આ તો આગે હતી ને સો અબ મેને પાઈ. આ ભક્તિ તો કઈ આ જન્મની છે. અને હું તમે બધા બેઠા છીએ કે આ જન્મનું બાથું લઈને બેઠા. આ તો જન્મો જન્મનું બાથું છે. ત્રિકમ સાહેબ તમે આવું કીધું? ક્યાં કીધું ને કે આગે હતી સો અબ મેને પાઈ, કે પૂરણ પ્રીત પીછાની, કે લાગી પ્રીત્યું નહીં રહે છાની. તો કે કામ કરો કે શું? લાઈનમાં આવી જાઓ બધા સંતો કે, અને મંડો પ્રમાણ આપવા કે કોણ હતા, કહાં સે આएगा, કહાં जाएगा, કહાં बसेगा ठौर. परख ना हो तो परख ले और गुरु को पूछ ले कुछ और. गुरु બેઠા, ગુરુને પૂછવું, પણ ગુરુને પૂછતા આવડવું જોઈએ ને. એક બાપાને કીધું ભગવાને કે વરદાન માગી લે, કે વરદાન માગી લે. એટલે બાપાએ વરદાન માગ્યું. જોજો માગતા આવડવું જોઈએ. પરમાત્મા જો ખુશ થયા હોય ને તો એક વરદાન આપો. કે કેવું? કે હું મારા મે હાથ માળની હવેલીમાં હાથમાં માળે હોનાના ઝૂલે બેઠો હોય અને મારા હાથમાં છોકરાની વહુ કેળમાં છોકરું તેડીને હેડી આપતી હોય. જો એક જ લીટીમાં માગ્યું, પણ કેટલું માગ્યું? હાથ માળની હવેલી માગી. હાથમાં માળના હાથમાં માળે હું બેઠો હોય, ગયડો હાથ માળે ચડે એટલે શરીરે તો મજબૂત હોય ને, તો હાથ માળ ચડ્યો હોય. તો કે હું હાથમાળની હવેલીમાં હાથમાં માળે બેઠો હોય એટલે કે હું શરીરથી તંદુરસ્ત હોઉં. મારી 7 માળની હવેલી હોય અને એમાં હોનાના હિંચકે બેઠો હોય. એટલે સંપત્તિ પણ માગી. શું શું માગ્યું? શરીરની તંદુરસ્તી માગી, સંપત્તિ માગી, અને મારા 7મા છોકરાની વહુ. એટલે છોકરાએ માગી લીધા. અને 7મા છોકરાની વહુ એના નાના છોકરાને કેરમાં ચડ્યો હોય એટલે છોકરાના ઘેરે છોકરા માગ્યા. અને એ આવતી હોય ને હું જોઉં એટલે 7મા છોકરાની વહુનો છોકરો એટલે મારું આયુષ્ય માગ્યું. માગતા પણ ગુરુ મહારાજની જોડે આવડવું જોઈએ. બે હાથ જોડ્યા ભાણ સાહેબની સામે કે ભાણ સાહેબ તમારાથી શરૂઆત કરો કે કહાં સે આયા ઓર કહાં જાયેગા. ક્યાંથી આયા છો? અને જો સાહેબ સંતોએ ઓળખ આપી. આપણે હિરસાગર ભગવાનને કહીએ છીએ કે સેલનસિંહ નો અવતાર હતા. કે કારણ કે સંતોએ તો ઓળખ આપી છે કે હું તો આ હતો ને અહીંયા આવ્યો છું. કઈક કામ બાકી હોય ને બરાબર ધ્યાન આપજો. ભાણ સાહેબે પોતાની ઓળખ આપી છે. ભાણ કે સાંભળો કે હું કોણ છું. ભાણ સાહેબ પોતાની ઓળખ આપતા કે
કે દત્ત ગુરુ કાય અવતાર લીના એ પ્રગટ પુરુષના એ પ્રમાણ પોતાની ઓળખ આપી કે હું ભાણ છું. ગુજરાતીમાં ભાણનો અર્થ કાઢો એટલે સૂર્ય થાય. ભાણ એટલે સૂર્ય થાય. રવિ ભાણ સંપ્રદાયનો ઉદય થયો અને આ પરંપરા એવી ચાલી કે જ્યાં ગુરુ કરતા શિષ્ય સવાયો થયો. પરંપરા તમે જુઓ ને, મેં ના કહ્યું સંતોનું કુળ જોવું પડે, સંતોનું જોવું પડે છે, કુળ જોવું પડે. પરંપરા કેવી ચાલી કે દરેક ગુરુ કરતા શિષ્ય સવાયો થયો. રવિ ભાણ, આમ તો રવિ સાહેબ ભાણ સાહેબના શિષ્ય હતા. રવિ સાહેબ કોના શિષ્ય હતા? ભાણ સાહેબના. પણ જયારે સંપ્રદાયનું નામ લખાયું ને તો પહેલા રવિ આવ્યું અને પછી ભાણ આવ્યું. પોતાના શિષ્યને પોતાના કરતા રાપરની અંદર તમે જાઓ તો ત્રિકમ સાહેબની સમાધિ છે. આપણે ગર્વ લેવા જેવી બાબત છે. લોહાણા ઠક્કરની જગ્યા ત્રિકમ સાહેબની સમાધિ છે. આપણે ભૂતકાળની બધી વાતો નથી કરતા, પણ હાલની વાત, વર્તમાનની વાત કરું છું. કે તમે કદાચ શ્રીફળ સાકરનો ધજા લઈને જાઓ ને તો ત્રિકમ સાહેબ ને ચડે, ખીમ સાહેબ ને ના ચડે. કારણ કે કઈ ગયા કે ભલે મારી જગ્યા રહી પણ ધૂપ ધજા તો કોને? તો કે ત્રિકમ ને, મારા શિષ્ય. તો તમે ત્રિકમ સાહેબ ની જગ્યામાં જાઓ ચિત્રોડ ની અંદર તો ત્રિકમ સાહેબ ની આગળ શ્રીફળ ના ચડે. તો ત્રિકમ સાહેબ ના શિષ્ય લક્ષ્મી સાહેબ થયા. તો તમે અત્યારે શ્રીફળ લઈને જાઓ ને તો શ્રીફળ તો તમારા લક્ષ્મી સાહેબ ની આગળ જ ઉતર્યું. પોતાના શિષ્યોને સવાયા કર્યા, પોતાના શિષ્યોને સવાયા કર્યા. એટલે ભાણ સાહેબે પોતાની ઓળખ આપી. કે શું ઓળખ આપી? બરાબર ધ્યાન સાંભળજો. કે ત્રિસદન મે આય કે અત્રિ ઋષિ થયા, એમના ઘરમાં મેં જન્મ લીધેલો. કે ત્રિસદન મે આય કે અને પ્રગટે વિષ્ણુ અંશ કે સોઈ દત્તાત્રેય ભાણ હે આ પ્રગટ લોહર વંશ. કે અત્રિ સદન મેં આય કે અત્રિ ઋષિના ઘેર જેને જન્મ લીધેલો. કે પ્રગટ વિષ્ણુ અંશ, જેને જગત વિષ્ણુના અંશ તરીકે ઓળખે છે. આ સોઈ દત્તાત્રેય ભાણ હે. હું પોતે દત્ત છું કે આ જગતનો ગુરુ કે આ પ્રગટ લોહર વંશ, લોહાણા કુળમાં મેં જન્મ લીધો. પિન ફરી ભાણ સાહેબના શિષ્ય ખીમ સાહેબ આગળ આવીને ઉભી રહી. કે ખીમ સાહેબ ને કે તમારો આપો કે હવે પરિચય. કે જો તમે આવા ભાણ પુરુષ જેવા મહાપુરુષના ઘેર જન્મ્યા હોય, એમનું ગુંદ તમારામાં પડેલું હોય તો તમને પોતાની ઓળખ તો હોવી જોઈએ. તમને પોતાની ઓળખ તો હોવી જોઈએ. ખીમ સાહેબ પોતાની ઓળખ આપી. ખીમ સાહેબે શું કહ્યું? કે ખલક દરિયા ખીમ ભયા, કે મેં ખલક દરિયા ખીમ ભયા और भाण साहेब का वंश ए पुत्र रूपे प्रकट हुआ ए सद साबद के कन. હું કોણ છું કે તો હું પોતે ખલક દરિયા ખીમ છું કે. અત્યારે તમે રાપરમાં જાઓ ને તમે એમ પૂછો કે ભાઈ ખીમ સાહેબ ની જગ્યા તો કોઈ નહીં બતાવે, પણ તમે એમ કહો ને કે દરિયા સ્થાન ની જગ્યા એટલે ફળ દઈને આંગળી જીતી દે. દરિયા સ્થાન ની જગ્યા તરીકે ઓળખાય. એમણે પોતાનો પરિચય આપ્યો કે હું ખલક દરિયા ખીમ પોતે છું. અને પછી ત્રિકમ સાહેબ ઉપર આંગળી આવી. પછી ત્રિકમ સાહેબ ને પૂછ્યું કે તમે કોણ? અને ત્યારે ત્રિકમ સાહેબ આ સાખી બોલેલા કે રામ સૈન્ય લંક પર સંચર્યા અને નિશિચર કરવાના. તેથી હું સૈન્યમાં એ છડીદાર હતો એમ બોલ્યા ત્રિકમદાસ. કે રામ એટલે સૈન્ય હંકાર્યા અને 18 પદમ દળસાત મેં સામે પાર ઉતાર્યા. હું પોતે ત્રિકમ. હું તો એ હતો કે જયારે રામે સૈન્ય હંકાર્યું ને તો આ પારથી પેલી લઈ જનારો હું હનુમાન પોતે હતો. કે સંતરામ ટેગ મારી દીધી કે હું તો આ હતો અને પ્રમાણ આપ્યા. આ સાહેબ તમને કહું અંગત વાત, આ કોઈને ખબર નથી. ચિત્રોડની ગાદીના 7મા મહંત મુણંદ સાહેબ સિવિલમાં આવ્યા.
છેલ્લા 3 મહિના થોડા બીમાર હતા અને સિવિલમાં દાખલ કરેલા. એ નર્સ હયાત છે અને કોઈએ મેણું માર્યું કે અરે તમે ચિત્રોડની ગાદીના સંત છો અને આવી શારીરિક તકલીફ. અને સાહેબ એક પરફ્યુમ મોડલ સાહેબે ફેરવ્યું હતું ને આખી સિવિલને વાંદરાના દર્શન કરાયા હતા. કાલ બપોરનો દાખલો ગુજરાત સમાચારની અંદર પહેલા પાને ફોટા સાથે આવ્યું હતું 13 મણીઓ ભાવ. જો કોઈ વાંચ્યું હોય તો આ વડીલોએ વાંચ્યું હશે. ગુજરાત સમાચારના પહેલા પાના ઉપર હતું કે 13 મણીઓ ભાવો જેનું વજન 13 મણ હતું. અને 13 મણના વજનના બાપુ એક નાની ખાટલી પર ઊંઘી જાય 6 ફૂટની કાયા. આ સંતોના પ્રમાણ. અને એ ત્રિગમ સાહેબે મનન તમને સમજાવતા ગાયું. 2 સાખી લઈ લો વચ્ચે ત્રિગમ સાહેબ, પછી ભીમ સાહેબ નો નંબર આવ્યો. ભીમ સાહેબ ને પૂછ્યું કે તમે? કે ભીમ સાહેબ પ્રગટ્યા આમરણમાં અને એકલ શૃંગી ઋષિનો અવતાર. આજ્ઞાતીએ ગર્વાતણી કે અધમ ઉદાહરણ. કે ભીમ સાહેબ કે હું એકલ શૃંગી ઋષિનો અવતાર. અને પછી દાસી જીવન ઉપર આંગળી આવી કે દાસી બધા ભજન ગાવ છો અને દાસી દાસી લખાવો છો તો છો કોણ? અને પછી એમણે કહ્યું કે જીવન જગમાં પ્રગટિયા અને નર ફીટી થયા જોનના. કે દાસી રૂપ દર્શાવ્યું કે હું તો રાધા તણો એ અવતાર. એમણે કીધું કે હું તો રાધા છું. અને આ સંતોએ જ્યારે સદગુરુની સાથે સુરતા સાધી, બાપે હમણાં વાત કરી મારે તમારે શું કરવાનું છે? એક ઠેકાણે ઠરી જવાનું છે. તમે નાવડીમાં બેહી ગયા છો, હવે ચિંતા કરવાની તમને જરૂર. એ તો ચલાવનારાને ખબર છે કે તમને ક્યાં લઈ જવાના છે. પણ આપણને કેવી આદત પડી, એને ઇન્સ્ટ્રક્શન આપીએ થોડું ડાબા હાથે લઈ લે, થોડું જમણા હાથે લઈ લે, ભાઈ તું શાંતિથી બેહી રહે. એ તો જ્યાં પહોંચાડવાનું છે ને ત્યાં પહોંચાડશે. ના સંતોએ જ્યારે ગુરુના શબ્દમાં સુરતા મિલાઈ અને ત્રિગમ સાહેબે ત્યારે ગાયું કે ખેલિયા 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 જીઓ મારા સતગુરુ છો પાહક ખેલિયા. ચલો
રમવાનું તો કોની જોડે છે? ગુરુની જોડે રમવાનું છે. તમારી રમત કોની જોડે હોવી જોઈએ? ગુરુની સાથે તમારી રમત. સંતોએ કીધું કે ખેલિયા ખેલિયા મેં સદગુરુ સાથે ચોપાટ ખેલિયા. અને કેવી ચોપાટ? કેવી ચોપાટ કે પ્રથમ યુગમાં કે સંતો આ ચોપાટ આ બાજટ ઢાળ્યા. સંતોએ ભક્તિની વાત કરી કે ભક્તિ ક્યારથી શરૂ થઈ? ત્રિકમ સાહેબે કીધું, બીજા સંતોએ કીધું કે ભક્તિ આજકાલની આ તો આદિ અદાનીની. તે પ્રથમ યુગમાં જ્યારે સૃષ્ટિનું મંડાણ થયું ને ત્યારે તમે હતા ને ત્યારે હું હતો. અને આ બીજ તો ત્યારે નખાયું છે કે પ્રથમ યુગમાં આ બાજટ ઢાળ્યા અને નિજારી પંથમાં રેલિયા. જાર કર્મનો નાશ થાય ત્યારે તમે નિજારી બનો. જગતના દરેક કર્મ એ જાર કર્મ છે. જાર એટલે વહેવું. આપણે ચરણું નથી કહેતા? કેવું? તમે બહુ આનંદમાં આવો ને તો આંખમાંથી આંસુ નીકળવા માંડે. બહુ તકલીફમાં આવો તો આંખમાંથી આંસુ નીકળવા માંડે. તમારી અંદર કામ વાસના પ્રગટ થાય તો ત્યાં આગળ તમે ત્યાં આગળ એ થઈ જાઓ. તમારી અંદર કોઈ પણ આવેશ વધી જાય. બહુ ક્રોધ આવે તો પાણી નીકળી જાય. બહુ ગુસ્સો આવે તો પરસેવો નીકળવા માંડે. આ બધું જાર કર્મો છે. સંતોએ તો કીધું કે આ બધાથી તમારે ઉપર થઈ જવાનું છે. આ બધાથી શું થઈ જવાનું છે? એ ત્યાં સમતા ભાવ કે ગમે તે પરિસ્થિતિમાં સંત ડગે, સંત ના ડગવો જોઈએ. સંત તો એની ધારણા પ્રમાણે રહેવો જોઈએ. એની ધારણા ધારી હોય ને સંત ત્યાંથી વિચલિત થાય. સંતથી વિચલિત ના થવાય. એટલે કીધું કે ત્યારનું પણ મનન તમને એવું છે કે મને તમને કોઈ પણ વસ્તુ 2 મિનિટમાં સમજાઈ જવી જોઈએ. અને ના સમજાય ને તો બાપુને સમજાવતા નહીં આવડતું. આ તો આવું કહે તો સારું કે બાપુને સમજાવતા નહીં આવડતું. આ તો એમ કે બાપુને કોઈ નહીં આવડતું. અને બાપુને સમજાવતા નહીં આવડતું એવું કહે તો સારું, પણ કે એવું કે બાપુને કોઈ નહીં આવડતું. અને સાહેબ તો તમે જો સંતોની વાણીનો અભ્યાસ કરો ને તો સંતો તો વાણીમાં શું કીધું છે? બાપુને આપણે સાંભળવાના છે. બહુ
ટૂંકમાં લો કે હું તમે પૂછી એમ નહીં. આદ શક્તિ પરમેશ્વરી એને પૂછ્યું. આ શક્તિ એટલે આપણે કહેતા ભાઈ બાબા ભક્તિ એટલી શક્તિ, અંદર કઈક શક્તિ પડી હોય ને. શંકરાચાર્યએ કહ્યું કે હું કોઈ શક્તિમાં માનતો નથી. શંકરાચાર્યએ એમ કહ્યું કે હું કોઈ શક્તિમાં માનતો નથી. એટલે શંકરાચાર્યને શક્તિ આવી ગઈ, ખાવાનું બંધ થઈ બિલકુલ ઊભા થવાની શક્તિ રહી. એટલે પૂછ્યું કે ભાઈ આનો ઈલાજ વૈદ્યને બોલાયા. એટલે વૈદ્યે કીધું કે તાજું તાજું માખણ રોજ સવારમાં ખાવ ને તો તાકાત આવે. હવે એ વખતે તો આવી દુકાનો હતી નહીં. એટલે એક મૈયારી સવારના પોરમાં માથા ઉપર માખણ લઈને વેચવા નીકળી. મૈયારી માથા ઉપર માખણ લઈને વેચવા નીકળી એટલે શિષ્યોને મોકલ્યા, સેવકોને, કે જાઓ ને મારા માટે માખણ લઈ આવો. એટલે મૈયારીએ પૂછ્યું કે ભાઈ મૈયારી માખણ દે, અમારા ગુરુ મહારાજને ખાવું છે. કે હું જેને ખાવું હોય ને એને જ આપું, જેને ખાવું હોય ને એને જ આપું છું, બધાને આપતી. તો કે જાઓ તમારા ગુરુ મહારાજને કહો કે ખાવું હોય તો અહીંયા એને લઈ લે. એટલે શંકરાચાર્ય આયા ગહેડા હતા અને કીધું કે બેટા કે શું કે અહીંથી ઊભું થઈને તારી જોડે આવવાની મારી શક્તિ. તમે ના પાડતા હતા કે શક્તિ જેવું કોઈ હોતું નથી. તમે ના પાડતા હતા, મેં તો કીધું નથી ને. એટલે સંતોએ કીધું કે પોતાની લીટી મોટી કરવા કોઈ દિવસ કોઈની લીટી પૂછશો નહીં. તમારીને મોટી કરી નાખો, ઓટોમેટિક બીજી નાની થઈ જશે. પણ બીજીને પૂછીને પોતાની મોટી કરવા દઈશું ને તો આમાં મેળ આવવાનો. મને હમણાં બાપુએ વાત કરી કે વિજય બાપુએ કાલે બધા સંતોને ભેગા કર્યા. આ તો દડી પડી મેદાનમાં સબ ખેલન કુ જાય, એમાં ઊંચ નીચેનો ભેદ નહીં. આને તો જીતે, આ તો જીતે લઈ જાય, એમાં કઈ બીજું હોય. એટલે સીતા માતાએ પૂછ્યું, આદ શક્તિ પરમેશ્વરીએ આદ પુરુષને પૂછ્યું કે કરો કરો મને કઈ વડા ધર્મની વાત. તમે મને કહો કે રામાય ગુરુ શિવાના શિવાય ગુરુ રામા, આ તમે એકબીજાના ધ્યાન ધરો છો ગુરુ તરીકે, તો મને તો કહો કે તમે શું કરો છો. અમને તો ખબર પડવી જોઈએ ને. હા તો આપણે ઘેરથી નીકળીએ ને એટલે ઘરવાળા પૂછે કે ક્યાં જાઓ છો, થોડું કામ પતાવીને આવો. હું કામ એ નાખે ક્યાં જાઓ કે થોડું કામ બતાવીને આવું કે, પણ હું કામ છે કોઈ થોડું કે કેમ તો કેમ કે તો આખી એટલે આજ શક્તિએ પૂછ્યું આજ પુરુષને કે કરો કરો અમને વડા ધર્મની વાત. અંતર કેરા પડદા કે સ્વામી અમારા દૂર કરો, અને જેવી તેવી તોય તમારા ઘરની ના. ગમે તેવી છું પણ કોણ છું, તમારી અર્ધાંગીની છું. તમારે કહેવું તો પડે. બહુ ટૂંકમાં પ્રભુએ જવાબ આપ્યો કે દેવી રહેવા દો, આમાં તો મને બહુ ખબર ના પડે એવું તો ના કહેવાય. ખબર ના પડે તો એવું તો કહેવાય જ નહીં. આ તો ભાઈ ખબર નથી પડતી લગ્ન કરવા કર્યા કે ખબર પડે એવી લાવી હતી ને. સમજની વાત કરી હો સંતોએ કે ગમે તેમ છું પણ તમારી અર્ધાંગીની છું, મારા જાણવાનો હક છે.